જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજ તમને લાગતું છે કે મેં બે નવા કપડા પહેર્યા છે, પણ હું કામ પહેર્યા એ તમને કહેવાય નથી. સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝ છે, બરોબર? કહેવા નથી તમને. જો મેડમ થઈ ગયા છે કમ્પ્લેટ, લટબટ કાઢીને બ્લુ બ્લુ. હાલો તો અમે જાય છીએ, તમને બતાવશું સરપ્રાઈઝ શું છે. હાલો ભાઈ, અમે રિક્ષામાં બેસી ગયા છીએ. જો હાલી થાકી ગયા અને હવે જાય છે રિક્ષામાં. આયા પણ સિગ્નલ છે. અમે પહોંચી ગયા સેવી અને ધ્રુવના દોસ્તાર વાટે ઊભા સેવી. અહીં આવે ત્યાં અમે ફોટો ભર. હાલો તો તમને બતાવી સરપ્રાઈઝ શું છે એ. આપણા મિત્ર આવી ગયા છે બળવંતભાઈ, અને આપણે કરી દીધું છે કોંગ્રેચ્યુલેશન. અને આપણે જઈએ છીએ હવે અંદર. અમે તો વી ગયા શોરૂમમાં ને પછી અમારી ગાડી હતી તૈયાર, એટલે આપણે લઈ લીધી છે ગાડી ને આ હતી અમારી સરપ્રાઈઝ. ગાડી લેવા ગયા તો રસીદ ભૂલી ગયા, પછી એને કીધું જાઓ મારું નામ આપજો. પછી તમે બેઠા હતા ગાડી વાટે. હાલો ભાઈ, આપણી ગાડી આવી ગઈ છે ફાઇનલી. અને મિત્રને મારા મીઠુડી જોવે છે ગાડી, મેટ બ્લુ કલર એકદમ જોઈ શકો છો તમે. ના મેડમ અમને ચાવી આપી દે એટલે અમે ઘરે લઈને નીકળી જઈએ હવે ગાડી. કોંગ્રેચ્યુલેશન મીઠુડી. આપણે લાવ્યા હતા પાનેરથી સુંદરીને. મારા મિત્રને કીધું કે તમે બાંધી દો, માતાજીના આશીર્વાદ અમારે હારે છે. પછી મીઠુડી તૈયાર કરવા મળી થાળ, અને આરતી કરવાની હતી, ચાંદલા કરવાના હતા. આપણી ગાડી આવી ગઈ છે અને આપણે કરી દીધી છે પૂજાની તૈયારી. તો 5 ચાંદલા કરી નાખ્યા અને પછી કરી નાખ્યો આપણે હાંખ્યો, અને આપણે ગાડીને વધાઈ નાખી અને પછી કરી દીધી આપણે આરતી ગાડીની, અને દઈ દીધા ગાડીને માતાજીના ને ભગવાનના દ્વારકાધીશના આશીર્વાદ. અને આપણે પછી ઘર બાજુ થઈ ગયા સીવી રવાના. પછી મેં મારા મિત્રને કહી દીધું કે હવે તમે ગાડી ઉતારી નાખો. તે કે ના ના, તમે ઉતારો તમારી ગાડી. મેં એવું કાંઈ ન હોય, તમે ઉતારી નાખો તમે તારે. પછી મારા મિત્રે ઉતારી દીધી ગાડી અને આપણે થઈ ગયા ઘર બાજુ રવાના. આપણે જો ત્યાંથી શોરૂમે નીકળીને આવી ગયા કરમનાથ મહાદેવના મંદિરે મહાદેવના આશીર્વાદ લેવા. અને હું બોલાવી આવ્યો તો પૂંજારીને. હલો ભાઈ, આપણે હાર ચડાવી દીધો. જય મહાદેવ. જો આવા નવા કામ કરતા રહી. મહાદેવનો હાથ, માની સુંદડી બાંધી હતી, દ્વારકાધીશના આશીર્વાદ. જય ભોળિયાનાથ. જો આપણી ગાડીને હાર ચડી ગયો છે. હવે મીઠી જાય છે દર્શન કરવા. હાલો આપણે અંદર કરી લઈએ દર્શન. હવે દર્શન કરી લઈ. મીઠી દર્શન કરે છે ને આપણે દર્શન કરી લઈએ હવે. જય મહાદેવ. જય મહાદેવ. હા, હતી તો આપણી સરપ્રાઈઝ. આપણે ભગવાનની દયાથી ગાડી લઈ લીધી છે, અને જૂની ગાડીને આપણે બાય બાય કરી દીધા છે, ને આપણી નવી ગાડી આવી ગઈ છે. શું કેવું? નવી ગાડી આપણા ઘરમાં આવી ગઈ છે. જો બધાની દયાથી, બધાના આશીર્વાદથી અને માની દયાથી આજે મેરી ગાડી નવી લઈ આવ્યા છીએ. આ બધાના આશીર્વાદના વર્તાપે આ ગાડી નવી લઈ આવ્યા છીએ. હાલો તો હવે જમી લઈએ. આ મારી માની દયાથી આજ ગાડી આવી ગઈ છે.
આ સાના બંધાણી જો કે હામું જો નગરે ઢીસા ઢીસ કરે હો ભાઈ. તમને પીતા અમે તો સવારમાં એક જ વાર પીવી, અત્યારે નથી ક્યારેક પીવી એવું લાગ્યું હોય તો. ક્યારે કઈ પીધી તો કેવો ને ઘરે હોય તે પી નાખવાનું હોય, બરોબર. તું તમ તાર ચાલુ રાખ તારું કામ. મારે તો સાજ જોવે આની વગર મને યાદ ન આવે હા તો વાંધો નહીં. બસ હવે સા પીવો ને હા મગજ ફ્રેશ થઈ જાય ચા પીલે મગજ હિલી જાય. તમારે મારો ને દ્રાક્ષ પડી હતી તો ખાઈ લીધી છે, ઠંડી થઈ ગઈ હતી કાલ મસ્તીની. નવારે જો જોયું નવરે પડે એટલે મોબાઈલ જો કાતર ને કેમ જો ડસતી હોય એવું કઈ કામ નથી ને તારે. મેં કામ કરીને પછી જ બેહું ત્યારે તો મોબાઈલ ન દઉં કોઈ દી નવરી થાત કોક દાડા મારો પગ કસરાય, પગ મારે જ દુખે હું તમારે કીધ કશું તું તારા કસરી લે. ભોળાનાથ આજ બહુ મસ્ત દિવસ ગયો છે. આજ આપણે ન્યૂ બાઇક આવી ગયું છે એટલે વધારે આનંદ છે. ક્યાં છે ઘડિયાળમાં જોવો તમે 12:10 બાકી છે અને ભૂખ લાગી છે તો કાંઈ ખાવાનું છે નહીં બીજું. દ્રાક્ષ પડી છે તો દ્રાક્ષ ખાવી અને અમારી મીઠી પણ જાગી ગઈ છે. જો આંખો જોવે ને પેપડાઈ ગયેલી. કેમ જાગી તું? મચ્છર કડવા મીડ્યા ને ભૂખ લાગી છે હા તો જો દ્રાક્ષ પડીને ઠંડી થઈ ગઈ કાઢ લે. ખાઈ નાખી હાલ બીજું હું. વાહ વાહ અંજવાળા કર્યા હો. મોઢું ધોયું કે મોઢું ધોયું કે રોની? હા લે હાલો તો દ્રાક્ષ ખાઈ નાખીએ અમે. કેમ દ્રાક્ષ કેમ મસાલે જાગી ગઈ? સગાઈ ગયું હરખું ખાધું નતું સાંજે? બહુ નતું ભાઈ બહુ નતું ભાઈ. થાકી ગઈ છે ને આજ પણ વેલા જાગ્યા ગાડી લેવા જવાનું હતું એટલે નીંદર આવી નહોતી અને પાછું વહેલું જાગવાનું થયું વહેલું જાગવાનું થાય ને. પછી આખો દિવસ ઘરે કીધા ગાડી લેવા ગયા પૂજા કરાવવા ગયા ટાઈમ વી ગયો થાકી ગયા એમ હું થાકી ગયા લાલ તો નાખ્યું થઈ ગયું પહોંચી ગયું પગે પહોંચી ગયો એમ પગ પહોંચી ગયો આખ્યું પહોંચી ગયું 12 વાગે ખાઈ છે દ્રાક્ષ 12 વાગે. આખ્યું તો લાલ બળે છે જોઈ ને ખાઈ લે દ્રાક્ષ. ઠીક છે ભાવે નહીં બહુ ખાઈ જો ખરાબ છે. આ પણ દિવસ બહુ સારું ગયો નવી નવી ગાડી લેવા માતાજી દયા છે. હાલો હવે મેં દ્રાક્ષ ખાઈને હોઈ જાય. તમને બધાને ગુડ નાઇટ.